રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં અરજદારોનો હોબાળો। સવારે 6 વાગ્યાથી કેવાયસી માટે અરજદારો લાઇનમાં ઊભા હતા। જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે વીજ પુરવઠો ખોરવાતા અધિકારીઓએ બપોર પછી આવવા કહ્યું, જેને લઈ અરજદારોએ હોબાળો મચાવ્યો। રાજકોટ શહેરમાં 37 લાખ કાર્ડ ધારકો છે, જેમાંથી માત્ર 7,76,000 કાર્ડ ધારકોની કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ। આ તરફ વડોદરામાં પણ અરજદારોને હાલાકી છે। અગાઉ જાહેરાત કરાઈ હતી કે સસ્તા અનાજની દુકાનો, વોર્ડ ઓફિસ અને પુરવઠા વિભાગની કચેરીમાં કેવાયસીની કામગીરી કરી શકાશે, પરંતુ અહીં પાટિયા મારી દેવાયા કે કેવાયસી માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો। તો અરજદારોને પડતી હાલાકી પર મંત્રી કુંવરજી બાવળિયાએ આપી પ્રતિક્રિયા। કુંવરજી બાવળિયા અનુસાર ગાંધીનગરમાં હાલ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે। પુરવઠા વિભાગની ટીમ સતત કાર્યરત છે। 2-4 દિવસોમાં લોકોને પડતી હાલાકી દૂર કરી દેવાશે। આવતીકાલ 1-2 દિવસમાં દરેક રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે આધાર કીટો અપાણી સ્થિતિએ અને બેંકોમાં પોસ્ટ બંનેમાં એના જનરલ મેનેજરને પણ પોસ્ટ ઓફિસમાં આજે અમારા અગ્ર સચિવશ્રીએ સૂચના આપી છે। જરૂર પડશે તો અમે પણ કહીશું અને જરૂર પડે તો સીએમઓના કાર્યાલયમાંથી પણ આ બાબતે આજે સૂચના અપાઈ જશે। એટલે 2-4 દિવસમાં વધીને આ બાકીની જે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં જે આધાર કીટો અપાયેલી છે એ પણ એક્ટિવ થઈ જશે।